બબુચક રાજનીતિ. બબુચક શાળામાં ભણતા હતા ત્યારે કંઈક ખોટું લખાય તો શિક્ષક ચોક્કસથી કહેતા હતા બબુચક જેવો છે. મોટા થયા, સમજતા થયા, પછી ખબર પડી કે રાજનેતાઓ આપણને બબુચક બનાવે છે. પણ આજે આ મુદ્દો કેમ છે એ વિડીયો ક્લિપ હું પ્લે કરીશ એટલે આઈડિયા આવી જશે કે રાજનેતાઓ બિલો ધ બેલ્ટ, જી હા, ભાષાની મર્યાદા ચૂકી ખુદ કેવા બબુચક વેળા કરે છે. સાંભળી જોયેલો આ ક્લિપ. રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય. કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે ભૂપતભાઈ ભાયાણીને સીધો સવાલ, ગોળ સવાલ કરીને કોઈ વાત કરવા હું માંગતો નથી. સીધો સવાલ કે તમારા પરિવારથી કોઈ ગયું હોય તો જ તમને ખબર હોય કે રાહુલજીમાં ખામી છે. ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. જીતુભાઈ મારા વડીલ મુરબ્બી છે, પણ બબુચકનો મતલબ એ છે કે જે લોકો સાચી વાત કરવાની હિંમત ન હોય, એની સરકારમાં પણ પ્રજાલક્ષી પ્રશ્ન પૂછવાની તેવડ ન હોય, એ બધાય બબુચક છે. આજે હું તમને છાતી ઠોકીને કહું છું કે પ્રજાને પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓને ચૂંટો છો એ બધાય બબુચક છે. સવાલ એ છે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેમ? નેતાઓ સાથે વાત કરીશ, પરંતુ બીજેપી કોંગ્રેસ તરીકે નહીં, સામાન્ય નાગરિક તરીકે રિએક્શન લઈશ. કોઈ પણ પક્ષના નેતા, કોઈ પણ પક્ષના બિલો ધ બેલ્ટ બોલે છે ત્યારે કેટલું દુઃખ થાય છે? કોઈ પણ નેતા ભાષાનો વિવેક ચૂકે છે ત્યારે કેટલું દુઃખ થાય છે? ભાષાનો વિવેક એટલે દરેક શબ્દોના બે અર્થ હોય છે. દરેક નપુસક કહેવું, જાહેરમાં કહેવું નપુસક છે, બરાબર? આ બધું બોલવું આપ તમને લાગે છે યોગ્ય છે? તમે જે માનતા હોય. ના, એ તો યોગ્ય નથી. તમે શું માનો છો? યોગ્ય નથી એ પણ. આપ શું માનો છો? ઓવરઓલ ભાષણનું વિશ્લેષણ કરી બધાનું, ભાજપ કોંગ્રેસ આપ બધાનું, તમારો શું અનુભવ રહ્યો છે? કે ખરેખર શાલીનતા સાથે નેતાઓ બોલે છે કે જાણી જોઈને બોલે છે? બોલવામાં ક્યાંક ચૂક થઈ જતી હોય છે, પણ એનો મતલબ એ નથી કે જાણી જોઈને બોલે છે. ચૂક થતી હોય છે કે ચૂક કરતા હોય છે? ચૂક થઈ જાય છે લોકોથી. ચૂક થઈ જાય. કોઈ પણ નેતા હોય થોડુંક સંભાળીને બોલવું જોઈએ. ચૂક થઈ જાય છે કોક વાર. ચૂક થઈ જતી હોય છે પણ સંભાળીને બોલવું જોઈએ. ચૂપ થઈ જતી હોય છે એવું સંભાળીને. ગેરસંવૈધાનિક શબ્દો વાપરવા ન જોઈએ. આપ શું માનો છો? ચૂક થઈ જતી હોય છે. આપ શું માનો છો? નેતાઓથી ચૂક થઈ જતી હોય કે જાણી જોઈને બોલતા હોય? મિસ્ટેક થઈ જતી હોય છે નેતાઓથી. આપ શું માનો છો? ચૂક થઈ જતી હોય છે. એમાં એવું છે ને કે આ જે બોલીએ છે એમાં ક્યાંય ને ક્યાંય આપણો એ વાક આવે છે કે આપણે જ એમને બેસાડ્યા છે, પણ એ જયારે આવું બોલે છે તો એ તો 100% ખોટી જ વસ્તુ છે. આપ બેન શું માનો છો? એક મહિલા તરીકે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કોઈ પણ પક્ષના નેતા કરે? ન બોલવું જોઈએ. આવી પ્રતિનિધિત્વ કરતા હોય જનતાનું તો એને સમજી વિચારીને બોલવું જોઈએ. મને એવું લાગે છે કે આ શબ્દનો યુઝ ના કરવો જોઈએ, કેમ કે દરેક જગ્યાએ છે ને આપણી સ્ત્રીઓનું મહત્વ તો ખૂબ જ હોય છે, અને જ્યારે આવું બોલે ત્યારે સ્ત્રીઓનું મહત્વ ઘટે. કોઈ પણ સ્ત્રી પણ સાંભળતી હોય છે ત્યારે અમને એક સ્ત્રી તરીકે કોઈ પણ પક્ષના સારું ના લાગે. ના બોલવું જોઈએ આ રીતની. અમારો બી મન એવો છે કે ના જ બોલવું જોઈએ, ના બોલવું જોઈએ. બેન આપ શું માનો છો? નેતાઓ જાણી જોઈને બોલે, તાળી પડે એ માટે બોલતા હોય? ના, ઘણી વખત એવું થાય છે કે આવેશમાં આવીને પણ બોલી જતા હોય છે, પણ પછી એમને ખ્યાલ પડે છે કે આપણે આ વસ્તુ ખોટી બોલાય, અને ક્ષમા યાચના પણ પછી જાહેરમાં એ વસ્તુની માફી તો માંગતા જ હોય છે. ના બોલવું જોઈએ. ના બોલવું જોઈએ. ભૂલથી બોલી જશે. બોલવું જ ના જોઈએ કશું એવું, કોઈને દુઃખ થાય એવું. એમ આમાં મેઇન મુદ્દો આપણે જોવા જઈએ તો બોલવું ન બોલવું એ અલગ વસ્તુ. આ લોકો મુદ્દા ઉપર વાત જ નહીં કરતા. આમ લોકોનું મુદ્દા ઉપર કઈ ચર્ચા જ નહીં થતું. ગરીબોનું હોય, કોઈનું હોય. નિખિલભાઈ, તમે તો બહુ બધી સભા સાંભળી, તમને શું લાગે? જાણી જોઈને બોલે, વિચારીને બોલે, પ્લાનિંગ સાથે બોલે કે વિવાદ કરવા માટે બોલતા હોય? ઘણીવાર વિવાદ કરવા માટે આ શબ્દોનો ઉપયોગ થતો હોય છે, અને એ ઉપરથી ચાલ્યું આવ્યું છે દરેક પાર્ટીમાં. આપ શું માનો ભાઈ? એ ખોટું બોલે છે, એક હીરોગીરી બનવા માટે બોલે છે. બેન તમારો શું? એ જે હોદ્દા પરથી વાત કરી રહ્યા છે, ખરેખર ભૂલથી, આવેશમાં કે ચૂકથી એમને બોલવું જ ના જોઈએ. એમને પૂરેપૂરું ભાન હોવું જોઈએ કે કયા હોદ્દા પરથી બોલી રહ્યા છે, અને ખરેખર એકબીજા વિશે વાત કરવા કરતા જે ખરેખરમાં મુદ્દો છે, વિદ્યાર્થીઓનો મુદ્દો છે, મહિલાઓનો મુદ્દો છે, એના પર વાત થવી જોઈએ. ખેર
લલિતભાઈ શું કારણ? જો તમે આવેશમાં બોલો, બહુ બધું બોલો, ગુસ્સામાં બોલો, તમે તો કોઈ દિવસ આવા શબ્દો નહીં બોલતા, શું કારણ? ખરેખર જો જાહેર જીવનમાં જે વ્યક્તિ હોય, આમાં ઘણા મારા મિત્રોએ એવું કીધું કે ચૂકથી બોલાઈ જવાય છે, તો ચૂકથી બીજું ઘણું બધી કેમ નથી બોલાઈ જતું? આ જ વસ્તુ કેમ બોલાય છે? એ 100% હું માનું છું કે જાહેર જીવનની વ્યક્તિએ બોલવામાં, રહેવામાં, વર્તનમાં બહુ જ સભાન અવસ્થા રાખવી જોઈએ. હિમાંશુ, તમારો શું અનુભવ રહ્યો છે? ચોક્કસ ખૂબ કોઈ પણ પાર્ટીના રાજકીય નેતાએ જવાબદારીપૂર્વક બોલવું જોઈએ, કારણ કે દરેક બાબતમાં તમે ગમે તેમ બોલો પછી માફી માંગો, સોરી કહો, એ ના હોવું જોઈએ. જવાબદાર હોય તો જવાબદારીથી જ બોલવું જોઈએ, અને કોઈ માનસિક શારીરિક તકલીફ હોય તો એક દિવસ આરામ કરી લેવો જોઈએ. ખેર, તમે શું માનો છો? માનસિક તકલીફ હોય છે કે લોકોને માનસિક તકલીફ આપવા માટે બોલતા હોય? ના ભાઈ ના, માનસિક તકલીફો જેવું કાંઈ નથી હોતું. આપણા કરતા અનેક ગણા હોશિયાર અને શાતીર નેતાઓ હોય છે. વાસ્તવમાં સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે, લોકોની તાળીઓ ઉઘરાવવા માટે અને જેમ ઓડિયન્સમાંથી કોઈએ કહ્યું કે હીરોગીરી કરવા માટે આવું બોલાતું હોય છે. પણ એટલું ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ બંને સાઈડના ઉદાહરણો જો કાઢવા બેસીએ તો મળે. કોંગ્રેસવાળાએ ભાજપ માટે શું કહ્યું, ભાજપવાળાએ કોંગ્રેસવાળા માટે શું કહ્યું. એટલે એ ઉદાહરણોમાં જવાનું અત્યારે પ્રસ્તુત નથી. પણ તમે 5, 10, 15, 20 લાખ મતદારોનું પ્રતિનિધિત્વ કરો છો. તમે એ મતદારોના પ્રતિનિધિ છો, ત્યારે એક સંવૈધાનિક, એક લેજિસ્લેચરના હોદ્દા પહેલા ભોગવનારા લોકોએ હંમેશા પોતાના વાણી અને વર્તન બંનેમાં સંયમ રાખવો જરૂરી હોય છે. જો બીજી બધી બાબતો તમે ચોકસાઈ રાખી શકતા હો અને બોલવામાં ન રાખી શકો તો આ કોઈ બાય મિસ્ટેક નથી. આ બહુ ઈરાદાપૂર્વક જાણી જોઈને વાહવાહી મેળવવા માટે કે મીડિયામાં આવવા માટે, એક નિવેદન આપીને મીડિયામાં પબ્લિસિટી મેળવવા માટે પણ ઘણીવાર આવા પ્રકારના સ્ટન્ટ થતા હોય છે. અમિતભાઈ, આપ શું માનો છો? નેતાઓ બોલે છે, જો તમારો તો ફાયરબ્રાન્ડ નેતા છો, આક્રમક અંદાજ છે. વર્ષો પહેલા નાનો હતો ત્યારથી તમે યુવા નેતા, તમને સાંભળતો મેં તમને ક્યારે એવા શબ્દો વાપરતા નહીં જોયા જે આજની પેઢીના નેતા, હવે આજની કેવા જૂના કેવા ખબર નથી પડતી, યુઝ કરી રહ્યા છે. એટલે આમાં શું છે કે હું એમ કહું કે મારી સામેની પાર્ટી, દાખલો આપું છું કે કોંગ્રેસના નેતા જુઠ્ઠું બોલે છે, અને હું એમ કહું કે કોંગ્રેસના નેતાની વાત સત્યથી વેગળી છે, તો જે બીજી વાત છે જનતાને સાંભળવાની ગમશે. એટલે નેતા પાસેથી એ અપેક્ષિત છે કે નેતા ભાષાનો સંયમ રાખે. અને કુલ મળીને હું કોઈ સાંપ્રત કોમેન્ટ ઉપર મારી કોમેન્ટ નથી આપી રહ્યો. હું જનરલ તમે જે પ્રશ્ન પૂછો એના ઉપર હું મારી કોમેન્ટ આપું છું. અને લીડરશીપ ઓલવેઝ એ પ્રજાનું મનોરંજન એક ભાષણથી થાય, પણ લીડરશીપ એક ભાષણ પૂરતી નથી. લીડરશીપ એ આખી જિંદગી માટેની છે. એટલે અવશ્ય રીતે આપણે પ્રજાના પ્રતિનિધિત્વ કરતી વખતે એ ધ્યાન રાખવું જ જોઈએ, એમાં કોઈ વિષય નથી. અનિલભાઈ, આપનો શું અનુભવ રહ્યો છે? તમારી પણ લાંબી રાજકીય કારકિર્દી રહી છે. તમારી બાઈટ અમારે ક્યારેય સાચવી નથી રાખવી પડી, કારણ કે એ પ્રકારના શબ્દો નીકળ્યા જ નથી. રોનકભાઈ, આમાં અમિતભાઈએ જે કીધું ને, જુઠ્ઠા અને વાસ્તવિક નથી. તમે આ બબુચક શબ્દનો અર્થ હું આજે ડિક્શનરીમાં શોધતો હતો. અડધી મિનિટ પૂરતા રોકું. સવાલ માત્ર બબુચક પૂરતો નથી. બબુચક તો મેં પણ વાપર્યો. સવાલ નપુસક શબ્દનો પણ છે. અને આવા પેલા ભાઈએ પણ, કોંગ્રેસ વાળાએ પણ એવો જવાબ આપ્યો. ભાજપ વાળાએ કહ્યું રાહુલ ગાંધી નપુસક છે, તો કોંગ્રેસ વાળાએ પણ એનો જ જવાબ, કદાચ એના કરતા પણ વધુ ખરાબ હું નહીં બોલું. મારે કોઈને શો ન જોવા તો નહીં જોવો, નહીં બોલી શકું, એવા શબ્દો વાપરે. હું એટલે કહું છું. રોનકભાઈ, વિષય એવો છે કે જાહેર જીવનમાં બોલતી વખતે બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ આપે કહ્યું, મેં લગભગ 1500 જેવી ડિબેટો કરી છે, ક્યારેય કોઈ આ પ્રકારનો શબ્દ ના નીકળે. પરંતુ દાખલા તરીકે હું બબુચકનું જ ઉદાહરણ આપું કે બબુચકનો એક અર્થ થાય અજ્ઞાની થાય ગુજરાતીમાં, ડોબો બી થાય, એને ક્રેઝી મેન પણ કહેવાય ઇંગ્લિશમાં. આવા ઘણા અર્થ નીકળે છે. કુલ મળીને જો એને હસતા હસતા કહીએ તો આપ સૌએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયું હશે, તો એનું પ્રખ્યાત જે પાત્ર છે એમાં જેઠાલાલને એના પિતાશ્રી દર વખતે બબુચક આવી રીતે બોલાવતા હતા. એ ડોબા, એ ડોબી, તો પણ એ પ્રેમથી બોલાવતા હતા, કડવાશથી નહીં. અહીંયા જે વપરાય છે ને, જીતુભાઈ વાઘાણીએ શબ્દ વાપર્યો ને, એ ઓપોઝિશન માટે વાપર્યો. એવી રીતે કોંગ્રેસ વાળા લલિત કાકા વાપરતા હતા, એ જીતુભાઈ માટે વાપરતા. મારી વાત પૂરી કરું. એટલે હવે જાહેર જીવનમાં શું થયું
કે ગુજરાતી કે ઇંગ્લિશ શબ્દ એના અનેક અર્થ નીકળે છે. જો નરેન્દ્રભાઈને 106 ગાળો પડી છે એવું સામસામે પણ થયું હશે, અનેક પક્ષને પડી હશે, સમાજવાદી પાર્ટી પણ બોલ્યું છે અને બીએસપીએ બોલ્યું છે. પરંતુ વૈધાનિક રીતે જે શબ્દો યોગ્ય છે એ શબ્દો વાપરવા જોઈએ. નંબર 1, કોઈની લાગણી હણાય ગવાય એવા શબ્દો, એવો વાક્ય કે એવા રેફરન્સીસ પણ ના આપવા જોઈએ. અને ચૂંટણીનો જ્યારે સમય હોય છે ત્યારે બોલતી વ્યક્તિએ એનો જે સંદર્ભ શું છે એ સંદર્ભ પહેલા સમજાવીને કદાચ કહેવત બી બોલતા હોય છે કે ઘણી વાર, અથવા તો કેટલાક શબ્દોમાં ઘણો બધો એનો અર્થ પણ સમજાવાતો હોય છે, તો એ વખતે એનો સંદર્ભ પણ પહેલા સમજાવવો જોઈએ. મને એવું લાગે છે કે અહીંયા જે શબ્દનો ઉપયોગ થયો છે એ બીજા લોકો, દેશ બહારના લોકો, એક રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ચાલતી હતી, આપણે સૌ જાણીએ છીએ, તો એવી સરકાર ન આવે એ આની પાછળનો હેતુ હશે. ખેર નરેશભાઈ, આપ તો ભાષાના, સાહિત્યના, સંસ્કારના, વિવેકના, સજ્જનતાના બધાના પર્યા છો. હું એટલું બધું નથી, અને હું સાચું કહું, ઘણા આવા કડવા શબ્દો બોલી જાઉં. બોલ્યા પછી હું સુધારી પણ લઉં, ભૂલ થઈ તો માફી પણ માગી લઉં. આ નેતાઓ માફી નથી માગતા. એ નપુસક બોલવાવાળા નેતાએ પણ ના માગી, બબુચક બોલવાવાળાએ ના માગી, નપુસકની સામે કાઉન્ટર કરવાવાળા ભાઈએ પણ ના માગી, લલિત કાકાએ પણ ના, પ્લાન સાથે બોલે. તમારો અનુભવ શું કહે? રોનકભાઈ, મારું એવું માનવું છે કે તમે જે ઓડિયન્સને પૂછ્યું એમાં બહુમત ચૂક થઈ હશે એવું માન્યું, એટલા માટે કે મતદારો છે ને એને ટેકન ફોર ધ ગ્રાન્ટેડ લઈ લે છે. એમનો રિસ્પોન્સ નથી ને, એમણે એવું કીધું ચૂક થઈ હશે, એટલે પહેલાં તો એ માફ કરી દે છે. એટલે મતદારોમાંથી એમને ખબર પડે કે આમાંથી કોઈ એવો નેગેટિવ પ્રતિભાવ આવ્યો નથી, એટલે એમના માટે બીજી વાર બોલવાની હિંમત વધે છે. આ એક વાત થઈ. બીજી વાત એ છે કે આવું બોલનાર ભાજપ, કોંગ્રેસના કે આપના કોઈ પણ રાજકીય પક્ષના નેતા હોય, એ નેતાઓને ઠમઠોરવાની, એમને શિસ્તમાં રાખવાની જવાબદારી જે તે પક્ષના નેતાઓની છે. મને તમે કહો કે આવા 4 નિવેદન કર્યા પછી કોઈ શિસ્તબદ્ધ પાર્ટીએ પણ જે દાવો કરતા હોય એમણે પણ કોઈ શોકોઝ નોટિસ આપી હોય અથવા એમનો જવાબ માંગ્યો હોય ને એ ક્યાંય અખબારમાં આવ્યો હોય કે મીડિયાને ખબર પડી હોય, નેતાઓ પણ એ ટેકન ફોર ધ ગ્રાન્ટેડ લે છે. કદાચ મને તો એવું લાગે છે કે જામી ગયો, ફરી ક્યાંક બીજો એક શબ્દ કોઈન કરી દેશું તો વધારે જામી જશે. એટલે જાણી જોઈને આવા નિવેદનો કરવામાં આવે છે. આ મિત્ર કેતને કહ્યું એમ કે છાકો પણ જામી જાય અને કેટલાક શબ્દો છે એ મીડિયામાં આવતો હોય છે. મને યાદ છે વિધાનસભાનું રિપોર્ટિંગ અમે વર્ષો સુધી કર્યું છે, એમાં અસંસદીય શબ્દોનો પ્રયોગ ન કરાય. વિધાનસભામાં ધારાસભ્યો ચૂંટાયેલા એ બેફામ શબ્દો બોલી જાય અને પછી અધ્યક્ષ છે રેકર્ડ પરથી દૂર કરે, એ રેકર્ડ પર ન રહે, બીજે દિવસે અખબારમાં 3 કોલમનું ચોકઠું બનીને આવે. જે વસ્તુ રેકર્ડ પરથી દૂર થઈ ગઈ છે પણ ખરેખર શું બોલાય છે એ ત્યાં આવી જાય છે, અને શું રેકર્ડ પરથી દૂર કર્યું એના જેવું થાય છે. એટલે મને એવું લાગે છે કે રાજકીય પક્ષના નેતાઓએ પોતાના કાર્યકરોથી માંડી અને જે પ્રચાર પ્રસાર સાથે જોડાયેલા હોય એમને પ્રશિક્ષિત કરવા જોઈએ, અને ન માને તો એમને શિસ્તનો પાઠ ભણાવવો જોઈએ. ખેર નથી ભણાવવાના નક્કી છે, પહેલેથી ભણાવેલું છે શું શું બોલવું એ હું જાણું છું, પહેલેથી ભણાવેલું છે. કારણ કે એ જ નેતાના ભાષણમાં તાળીઓ પડે છે, ત્યાં જ તાળીઓ પડે છે જે આ પ્રકારના શબ્દોનો સવિશેષ ઉપયોગ થાય છે. કેતનભાઈ, હવે પછીનો મારો પોતાનો એજન્ડા છે. જી હા, એજન્ડા છે. હું છાતી ઠોકીને કહું છું, મારો પોતાનો સ્વાર્થ સાથેનો એજન્ડા છે. કેતનભાઈ, ભાજપ, કોંગ્રેસ, આપ, તમારો અનુભવ શું છે? ચૂંટણીમાં રૂપિયા વેચે છે કે નથી વેચતા? દારૂ વેચે છે કે નથી વેચતા? આ એક પ્રકારનું ઓપન સિક્રેટ છે. આમાં કોઈને, મને, તમને કે મતદારોને કોઈને પૂછવા જવાની જરૂર નથી, કારણ કે લાભાર્થી પણ આપણે જ છીએ અને આપનારા પણ એ જ છે. જો પૈસા અને દારૂથી મતદારો ખરીદાતા ના હોય, મતદારોનું પ્રશિક્ષણ એ બહુ સૈદ્ધાંતિક અને થિયોરેટિકલ સવાલ છે આખો, પણ જો તમે તમારો મત દારૂથી કે પૈસાથી વેચી ન આપતા હો તો કોઈ નેતાની હિંમત ચાલવાની નથી. આપે છે કારણ કે વેચાય છે. લલિતભાઈ, તમે રાજકોટથી છો, પરેશ ધાનાણી ચૂંટણી લડવાયા, સૌરાષ્ટ્રને તમે આખું જાણો છો. શું તમે શપથ લઈ શકો બધાના વતી કે ક્યાંય પણ તમારા ઉમેદવાર દારૂ કે પૈસા વેચશે તો તમે મને કે પોલીસને જાણ કરશો? બહુ સાચું કહીશ ને દિલથી કહીશ. નહીં, હું શપથ નહીં લઈ શકું.
હું એ ગુજરાતમાં રહું છું, મારી વાત સાંભળજો, હું એ ગુજરાતમાં રહું છું જ્યાં ઓફિશિયલી દારૂબંધી છે. અને આ પત્રકાર જે ગુજરાતની મોટામાં મોટી ચેનલ કહેવાતી હશે એ પ્રશ્ન પૂછે છે કે તમે દારૂ વેચશો કે નહીં. હું પૂછી બીજેપી, એટલે મારી વાત સાંભળી લ્યો પેલા, તમને આ પ્રશ્ન શું કામ થયો? હું કહું છું વેચે જ છે તો દારૂ મળે જ, મળે જ છે તો શું કામ મળે જ? નહીં, તમારી સરકારમાં એક સેકન્ડ, જ્યાં રાજસ્થાનમાં પણ મળે છે ઓફિશિયલ, ત્યાં પણ વેચાય છે ને ચૂંટણીમાં દારૂ વેચવું. વાતને બદલાવો. નહીં, મારો સવાલ એ છે, વાતને બદલાવોમાં તમે એમ કહો છો કે ટૂંકમાં તમે મળે છે એટલે વેચશો, તમે વેચવા દેશો, દારૂબંધી વેચશો કે તમે વેચવા દેશો, તમે ગુજરાત તમે વેચવા દેશો, તમે વેચવા દેશો, તમે વેચવા દેશો, તમે વેચવા દેશો. કોંગ્રેસ વખતે આવતો હતો, કોંગ્રેસ વખતે આવતો હતો, કોંગ્રેસ વખતે તેમ વેચાતો. છતાંય તમે મને પ્રશ્ન પૂછો છો કે નહીં, હું તો તમે clear વેચો છું. કે નહીં, જી. તો હું નરેન્દ્ર મોદીની જેમ ખોટું નહીં બોલું. જી. હું વેચીશ જી. વેચીશ જી. વેચીશ. ખેર, તમારી જોડે પ્રતિક્રિયા લઈ લઉં. તમે ક્યાંક વેચાતો હશે અને ભાજપના ઉમેદવાર વેચતા હશે તો પોલીસ કે મને જાણ કરશો કે નહીં? હું પોતે ચૂંટણી લડ્યો, 1 રૂપિયાનો દારૂ ન તો વેચ્યો ન વેચાતો જોયો છે. મેં જોયો અનેક જગ્યાએ, અનેક જગ્યાએ, હવે અનેક જગ્યાએ. હું ડંકારી છોડ ઉપર કહું છું, જ્યાં 90% ચૂંટણીઓ દારૂથી જ જીતાય છે. હાર જીતનો જે ડિફરન્સ છે, હું 90% કહું છું, શેર નથી કહેતો. હાર જીતના ડિફરન્સ રૂપિયાથી મેનેજ થાય છે. સાહેબ, બુથ ઉપર બેસવા વાળાને રૂપિયા આપવામાં આવે, આ હકીકત છે. શું કરો છુપાવવાનું? એટલે મારું એવું માનવું છે કે કોઈ પર્ટિક્યુલર ઘટનાને એક આખા મોટા ચિત્રની અંદર વેચાય છે, મોટા ચિત્રમાં મોટા ભાગના ઉમેદવારો વેચે છે. રજૂ સાહેબ, હું થોડો કહું, ચૂંટણી કમિશનરે કીધું કે આ બધું ના વેચતા. રોનકભાઈ, એવું છે કે લોભ, લાલચ અને આ બધું જે વસ્તુ છે એની અંદર જ્યારે લોકો કામ કરવા ઉતરે છે ને ત્યારે લોકપ્રિય ઉમેદવાર જેની સામે ટક્કર કરતા હોય છે એની સામેના લોકો જાત જાતના વિષય અપનાવે. આજ કોંગ્રેસના જમાનાની અંદર જે નેતા અત્યારે બોલે છે, બરાબર, આજ કોંગ્રેસની અંદર આ બધી જ વસ્તુઓ સમજો કે આ દેશની અંદર મારો સવાલ એટલો છે વિનમ્ર ભાવે, જો તમારા ધ્યાનમાં આવશે કે બીજેપીના ઉમેદવાર દારૂ વેચી રહ્યા છે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં કે કોંગ્રેસના, તો તમે ધ્યાનમાં લાવશો પોલીસના? મારા, હું તમને સ્પષ્ટ કહું છું કે જ્યાં સુધી અમારો સવાલ છે, આ મારો પર્ટિક્યુલર સવાલ નથી, મારો નહીં સમજો, તમને હા કે ના મારે કહેવાથી આ તમારો પ્રશ્નનો જવાબ તમે હા કે નામાં લેવા માંગો છો તો હું કહીશ ના, બરાબર, હું કહીશ કે કોણ નહીં, એ ન કરવું જોઈએ એમ કહું છું, એ ન કરવું જોઈએ. પરંતુ આ જે સિસ્ટમ, હું શબ્દોથી રમવા નહીં માંગુ, પરંતુ આ જે સિસ્ટમ વર્ષોથી જે બગાડી, જે 75ના વર્ષની આજુબાજુમાં જે સિસ્ટમ આ ભારત દેશની અંદર બાહુબલીઓને રાજનીતિમાં લાવી, ખોટા લોભ લાલચથી આ સિસ્ટમો જે પડી, એ સિસ્ટમોને મને જણાવશો, હું આવી જોઈ ક્યાં દારૂ વેચાતો જણાવશો ને? હું 100% ખૂબ ખૂબ આભાર. નરેશભાઈ, તમારું શું માનું? ખરેખર દારૂ વેચાય કે નહીં વેચાતો? મારે એવું માનવું કેટલા છે ટકા કે વેચાય? આપણે કેટલા પ્રમાણમાં વેચાય? આપણે ત્યાં દારૂબંધી છે ઓફિશિયલી, પરંતુ બધાને ખબર છે કે આ મળે છે. કેવી રીતે મળે છે એ પણ બધાને ખબર છે. એમાં કોણ સાથ આપે કે જેમણે આ ન થવા દેવું જોઈએ એ પણ આમાં હોય છે. અને મને એવું લાગે છે કે લોભ લાલચની જે વાત છે એમાંનો એક આ પાર્ટ છે. બાકી તો ઓપનલી ઘણું બધું થતું હોય છે. ખેર, ડોક્ટર, આપને એટલે નહીં પૂછ્યું કે આપ દવાવાળા છો અને દારૂના હરમેશ વિરોધી રહ્યા છો. હું ફરીથી કહું છું, રોનકભાઈ, એક વાર સમય ના બગાડતા, 1 મિનિટ, ખાલી 30 સેકન્ડ. મારે આપને પૂછ્યું છે કે આપણે ટીવીમાં એક શો બતાવ્યો હતો કે ગુજરાતનો એક મોટામાં મોટો બુટલેગર અને કોની જાહેર સભામાં કોના મંચ ઉપર હતો. બસ એક સેકન્ડ, ખેર, સમયનો અભાવ છે. એક સેકન્ડ, સમયનો અભાવ છે. રોનકભાઈ, સમયનો અભાવ છે. 4 સીટમાં કોંગ્રેસના જમાનામાં જીત્યો હતો. એક સેકન્ડ, સમયનો અભાવ છે. તમારો અવાજ નહીં જાય, સમયનો અભાવ છે. ચર્ચાને અહીં રોકીશ, પણ હકીકત એ છે મોટા ભાગના ઉમેદવાર દારૂ વેચે છે અને પોલીસનું પાયલોટિંગ કરી દારૂ લાવવામાં આવે છે. મારા ગુજરાતમાં દારૂ બનતો નથી. હાથ જોડીને એ પોલીસ કર્મીઓને વિનંતી કરું છું, બાકીના દિવસે તમે લાવવા દેજો.
લાવવા દેજો, પણ અમને ખરીદવાનો વેપાર કરનારાઓ માટે મહેરબાની કરીને દલાલી ના કરતા, એ પણ દારૂની.